શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जा जा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण. ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાનો પ્રકોપ, ભયંકર ગરમી, એમાં ઠાકોરજીના તત્સુખનો વિચાર. પણ ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય, પુષ્ટ કરાવેલા હોય તો સાક્ષાતનો અનુભવ થાય. બાકી તમે મંદિરે દર્શન કરીને આવી જાઓ, ઘરમાં પ્રભુ નથી તો તમને એ અનુભવ ના થાય. આપણી બેનપણીના લગ્ન થાય, એનો વર કેવો છે કેવો, એ બધી આપણને બહુ રસ ન હોય. બધાય કે સારું મળ્યું એટલે આપણે કહીએ સારું મળ્યું, પછી આપણે ઘરમાં બહુ એની ચર્ચા ન કરીએ. પણ આપણા લગ્ન થાય એટલે આપણા મા બાપ, આપણા પાડોશી, આપણા સગાવાલા, આપણા ભાઈ ભાભી, કુટુંબવાળા અને આપણે જેના ઘરે પરણીને ગયા હોઈએ, સતત આપણે એમાં જ રહેતા હોઈએ, તો જો પ્રભુ આપણા ઘરે પધારે તો આપણને આપણાપણાનો ભાવ આવે. કારણ મંદિરમાં છે એ ઠાકોરજી જ છે, એમાં કોઈ બેમત નથી, પણ એ બધાયના છે. અને આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજી આપણા જ છે, બીજા કોઈ નાય નહીં. કોઈ એમ કે અમે દર્શન કરીએ, આપણને ગમે નહીં. ના, મારા પ્રભુને કોકની નજર લાગી જાય. એક ભગવદી હતા ને, એને ઠાકોર કોઈને ઘર પધરાવે જ નહીં. એનું કુટુંબ નાનું, એટલે સૂતકને હોય ને તો ઘરમાં કહી દીધેલું કુટુંબમાં. ત્યારે તો આવા વોટ્સએપ નહોતા, ફોન નહોતા, કાગળ લખે અને પેલા પોસ્ટકાર્ડ એવું આવતા, સેજ ઉપરથી ખૂણો ફાટેલો હોય એટલે સમજી જાય કે મેલાનો કાગળ છે, એટલે સૂતકનું. એણે બધાને વિનંતી કરી હતી જ્યારે નાત ભેગી થઈ ને, કે મને કોઈએ મેલાનો કાગળ લખવો નહીં, મને સમાચાર દેવાને. એટલે એના વરને ન ગમ્યું. એ કે સમાજમાં રહેવું, કુટુંબમાં રહેવું, છોકરા છોકરીનું કરવું, તો અત્યારથી આવી ભક્તાણી થઈ ગઈ તે આટલા બધા મારું નાક વાઢ્યું. ઓલા બેન એક શબ્દ ન બોલ્યા, કારણ કે હજી એના વરને એવો ભાવ નહોતો. પછી ઘરે આવ્યા એટલે કે આજે તે કર્યું એ બરાબર નથી કર્યું. એ કે સાંભળો મારી વાત, આપણા ઘરે આપણો દીકરો કેટલા વર્ષે આવ્યો? એ કે 17 વર્ષે. હવે એ કે તમને કોઈ એમ કે લાવો અમેરિકા લઈ જઈએ, અમે એને ભણાવશું ને રાખશું ને તો તમને ગમે? એ કે વેવલા વેડા કેમ કરશે એવી વાત. જો હજી તો મેં જો અને તોની વાત કરી, તોય તમે કેવા શબ્દો વાપર્યા કે વેવલા વેડા કરવા. તો તમને તમારા દીકરાને ક્યાંય મોકલવો ગમે જ? તમને કેટલું બધું એટેચમેન્ટ છે. એ જરાક પડે છે ને તો તમે એને આમ સ્કૂટર ઉપર બેસાડીને તરત, અરે ભાઈ હું કહું એને હું હળદર ભરી દઉં અને લીલું નાળિયેર, ભાઈ તો હમણાં રમવા વયો જશે. તમે કહો ના, એને ઇન્જેક્શન આપી દે, એને આડોડું વાગ્યું હોય તો એને ડૉક્ટર કેમ? એ કહો બધાને છોકરાને. જો મારી વાત સાંભળો,
હું ને તમે આ ભૂતલ પર છીએ ને ત્યાં સુધી દીકરો મારો ને તમારો. આપણે લીલામ પહોંચી ગયા. ક્યારેય કોઈ જન્મમાં આપણે દીકરા મળવાના છે, ક્યારેય આપણો મેળાપ થવાનો છે. અત્યારે એ આપણો દીકરો છે, એવું બને આવતો ભાવ આપણે એના દીકરા હોઈએ. અને મનુષ્ય જ થશો એવું કોણે કીધું છે? અને પાછા વૈષ્ણવ થશો તોય કેટલું એટેચમેન્ટ છે. મેં તમને દાખલો આપ્યો કે તમારા દીકરાને કોઈ અમેરિકા લઈ જાય, 8 વર્ષનો છે, તોય તમે મને કેવો શબ્દ વાપરો, વેવલા વેડા કરવા. તો જે દીકરો લગ્નના 17 વર્ષ પછી આવ્યો અને હવે આપણે એની ભેગું આજે આપણે બે છીએ, કાલે નહીં હોઈએ, અને એના લગ્ન થશે પછી આટલું એટેચમેન્ટ રહેશે, પછી તમે આટલો એને પોતાનો કરીને રાખી શકશો? છતાંય તમને એને અમેરિકા મોકલવો ગમતો નથી. એને સ્કૂલમાં પિકનિક હોય તો 1 દિવસની હોય તો તમે આ પાડો છો. જૂનાગઢને સાસણગીર લઈ જતા હતા 5, મેં હા પાડી. તમે કેટલો ઝઘડો કર્યો મારી સાથે અને ના જ જવા દીધો. એ ક્યાંય પડી આખડી જાય, એને એના શરીરનું ભાન નથી. અત્યારે એક્સિડન્ટ બહુ જુઓ, તમને એનાથી કેટલું બધું એટેચમેન્ટ છે. 1 દિવસનું હોય, 10 વાર તમે પૂછો કેટલા વાગે આવવાના, તેડવા કેટલા વાગે જવાનો છે, જમવાનું ત્યાં જ આપવાના છે ને. એ નો ભાવે હોય તો ભેગા થેપલા દેવાતા ને તાર જુઓ. તો જેની સાથે આપણું એટેચમેન્ટ ફક્ત આ જન્મ પૂરતું છે, અને કેટલો સમય આપણે સાથે રહેવાના છીએ ખબર નથી, ઠાકોરજી જ જાણે. તો કરોડો જન્મોથી પ્રભુ સાથે આપણો સંબંધ છે. આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા, ઠાકોરજીનું સ્વરૂપ ભૂલી ગયા. આપણા માટે વલ્લભને ઉઘાડા ચરણે મોકલા, 3 પરિક્રમા કરી, આપણો હાથ પકડીને ગોવર્ધનનાથજીના હાથમાં દીધો. પ્રભુ એનું સ્વરૂપ ભૂલી ગયો છે આપનું, પણ આપ તો નથી ભૂલ્યા ને. અને આવો રૂડાવો વૈષ્ણવ ધર્મ અને પ્રભુ પધાર્યા. જો પશુને પોતાના સ્વરૂપનું ભાન હોય છે, પશુને ખબર જ ભગવાન કોણ. પક્ષીઓને પોતાના સ્વરૂપનું ભાન હોય છે, એને ખબર જ ભગવાન કોણ. એને ભક્તિ આવડે છે. એના બચ્ચા તો આજે કાલ ઉડતા શીખી ગયા તો ક્યાંય હશે. તો આપણા ઠાકોરજી કરોડો જન્મોથી વિખૂટા પડાયેલા વલ્લભે કૃપા કરીને આપણું સ્વરૂપને ઠાકોરજીને ભૂલી ગયા, તોય સ્વરૂપ યાદ દેવડાવ્યું ઠાકોરજી, અને આપણા ઘરે આપણા ઉપર વિશ્વાસ રાખીને પધરાવી દીધા. હવે 12 મહિનામાં 25 વાર આપણે બહાર અમારે ફરવા જાવ છે. ઠાકોરજી આના ઘરે, સૂતક આવ્યું આના ઘરે, પેંડું આવ્યું આના ઘરે, લગ્ન છે. તો તમને 1 દિવસ માટે પણ તમારો દીકરો ક્યાંય જાય એ ખંચાતું નથી. તો કરોડો જન્મથી આપણે વિખૂટા પડેલા આપણા પ્રભુ આપણા ઘરમાંથી 15-15, 20-20 દિવસ માટે કોઈના ઘરે પધરાવીએ. એમાં આપણે દર વખતે પાછું પૂછવું પડે, તમારે અનુકૂળતા છે? 16 દિવસ પધરાવું, અમારે ફરવા જવું છે, અઠવાડિયું રાખશો? આપણા ઠાકોરજી વધારાના છે. અને એ પાછા એમ કે ના અમારે જવાનું છે, કારણ કે મારી વહુનો મહિનો પૂરો થઈ ગયો છે.
કાં કહેશે મારે જ બીજે પધરાવાના છે, આપણા ઠાકોરજી વધારાના છે. તો આજે મેં શું ખોટું કર્યું? અને બીજું, તમે એમ કહો છો દીકરા દીકરી પર, તો આ બધા દીકરા દીકરી પરણાવવાના છે? આ જે આવ્યા તે બધા જ્ઞાતિવાળા પરણાવવાના કે ઠાકોરજી નક્કી કરવાના છે? લગ્ન, મરણ ને જન્મ ઠાકોરજીએ પોતાના હાથમાં રાખ્યો છે. એ કોઈ બીજાના હાથમાં નથી. એણે આવ્યા ત્યારે નક્કી જ કરેલું છે. જન્મ, આ સમય, આ દિવસ, આ તિથિ, આ વાર, આ ક્ષણ, આ પળ, આ ઘડી અને આ તારીખ. પરણ એટલે કે લગ્ન. આ વ્યક્તિ સાથે, આ સમયે, આ ગામમાં, આ તિથિ, વાર, પળ, ક્ષણ, ઘડે. અને મરણ, તમને મને ખબર છે કેટલું જીવવાના છે? કોના હાથમાં જ? પ્રભુના. તો તમે બે હાથવાળાથી આટલા ડરો છો શું કામ? હા, સમાજમાં રહેવાનું, સંસારમાં રહીને શ્યામને ભજાય. પણ આમાં મેં કંઈ ખોટું કર્યું છે? અને વર્કે તને સમજવામાં ભૂલ કરી. વાત તો તારી સાચી છે. વારંવાર ઠાકોરજીને બીજે પધરાવીએ તો જેમ આપણા દીકરાને આપણા વિના ન ગમે, એમ આપણા ઠાકોરજીને આપણા વિના ન ગમે. હમણાંનો અઠવાડિયા પહેલાંનો સાચો બની ગયેલો પ્રસંગ. એક વૈષ્ણવને બોડી પેઇન બહુ કરતો હતો. એવો શરીરનો દુખાવો થાય કે પેઇન કિલર રોજ લેવાના. એમાં એમને થોડી કિડનીની તકલીફ થાય એટલે ક્રિએટાઇન વધુ આવે. એટલે ડૉક્ટરે કીધું કે બેન, મહેરબાની કરીને હવે તમે પેઇન કિલર બંધ કરો. તો કે ફિઝિયોથેરાપી કરાવ્યું, એક્યુપ્રેશર કરાવ્યું, ચોળવાવાળીને બોલાવ્યા. મને 1% ફેર પડતો નથી. એટલે કે મારા વાઈફ, હું ડૉક્ટર હોવા છતાંય નેચરોપથીમાં ગયા અને ત્યાં એમને થોડો ફેર પડવા માંડ્યો છે. અત્યારે ભલે 5-10 દિવસથી જાય છે, પણ નેચરોપથીવાળાએ કીધું છે કે 20 દિવસ આવશો તો તમારે બધું મટી નહીં જાય, પણ તમારાથી સહન થાય એવો દુખાવો થશે તો તમે ત્યાં જાઓ. બેનને કંઈક તથ્ય લાગ્યું એ વાતમાં. મનમાં વિચાર કર્યો, પ્રભુ પધાર્યા ત્યારથી મારા ઠાકોરજી મારા હાથે જાગે અને મારા હાથે પોઢે, એ હેવાયો મારો છે.